हेलो नमस्ते वाला विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયમાં અગાઉ આપણે પ્રકરણ નંબર 6 એટલે કાષ્ઠખંડ વિશે બની ગયા. હું માનું છું ત્યાં સુધી તમારે એનું શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ તૈયાર થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસની અંદર આપણે આગળનું પ્રકરણ નંબર 7 કે જે એનો એકમ છે સુભાષિત કુસુમાની. સુભાષિત એટલે સુભાષિત રૂપી અને કુસુમ એટલે કે પુષ્પ કે સુભાષિત રૂપી પુષ્પો કે સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો. હવે પુસ્તકમાં પાના નંબર 31 તમારી પાસે પુસ્તક છે સંસ્કૃતનો, તો એ પુસ્તક કાઢો અને પુસ્તકની અંદર પાના નંબર 31 ખોલો. પાના નંબર 31 પર આપણો એકમ 7 કે જે પદ્ય વિભાગ કે સુભાષિત કુસુમાની આવેલું છે. તો જોજો કે સુભાષિત કુસુમાની એટલે કે સુભાષિત રૂપી પુષ્પો કે સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ કે જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે, યાદ રાખજો સંસ્કૃતમાં સૂક્તિ કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. બરાબર ધ્યાન આપજો. પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. એનું ગુજરાતી થશે કે પૃથ્વી ઉપર 3 રત્નો છે. કેટલા રત્નો છે? 3 રત્નો, જળ, અન્ન અને સુભાષિત. પ્રશ્ન પૂછાય ગુજરાતીમાં કે પૃથ્વી પર કેટલા રત્નો છે, કયા કયા? તો પૃથ્વી પર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન પણ આપે છે. અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાની માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ અહીં આગળ આ પદ્ય વિભાગની અંદર આપેલા 7 સુભાષિતો એટલે કે શ્લોકોની અંદર પૂરા પાડવામાં આવેલા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં જ છે. આ પદ્ય પાઠની અંદર સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, યાદ રાખજો, સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળા વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણની ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો અહીં આગળ પ્રસ્તુત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સુભાષિત જોજો, પહેલો શ્લોક જોજો પુસ્તકની અંદર કે સદ્ય તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અસદ્ય સપથન અપી જલે લિખિતમ અક્ષરમ. સદ્ધિ એટલે કે સજ્જનો દ્વારા. યાદ રાખજો શબ્દાર્થ સદ્ધિ. સદ્ધિ એટલે કે સજ્જનો દ્વારા. અને તું એટલે તો, તું એટલે તો, લીલયા
લીલયા એટલે કે રમતમાં, લીલયા એટલે રમતમાં, અને પ્રોક્તમ, પ્રોક્તમ એટલે કે કહેલું, પ્રોક્તમ એટલે કહેલું. શિલાલિખિતમ, શિલાલિખિતમ એટલે કે શિલા પર લખેલું, શિલાલિખિતમ એટલે કે શિલા પર લખેલું. અક્ષરમ એટલે કે અક્ષર રૂપ, શિલા પર લખેલ અક્ષર રૂપ છે. અસદ્ધિ, અસદ્ધિ એટલે કે દુર્જનો દ્વારા, અસદ્ધિ એટલે દુર્જનો દ્વારા. શપથેન, શપથેન એટલે કે સોગંદ વડે. જલે, જલે એટલે કે પાણીમાં. અને લિખિતમ એટલે લખેલા, અને અક્ષરમ એટલે અક્ષર રૂપ છે. તો જુઓ, સદ્ધિતુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ, કે સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલ અક્ષર રૂપ છે. અસદ્ધિ શપથેન અપી, સંધિ કેવી રીતે છૂટી પડે? શપથેન અપી જલે લિખિતમ અક્ષરમ એટલે કે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષર રૂપ છે. ફરી એકવાર ધ્યાનથી સાંભળી લો ભાષાંતર. પરીક્ષાની અંદર શ્લોકનું ભાષાંતર 2 માર્કનું પૂછાતું હોય છે. વિચાર વિસ્તાર પણ આવે છે 3 માર્ક્સનો. સદ્ધિતુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ એટલે કે સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલ અક્ષર રૂપ છે. અસદ્ધિ શપથેન અપી જલે લિખિતમ અક્ષરમ, દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષર રૂપ છે. ત્યાર પછીનો બીજો શ્લોક છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદિ દૈવાત ફલમ ન અસ્તિ છાયા કેન નિવાર્યતે. સેવિતવ્ય, સેવિતવ્ય એટલે કે સેવવા યોગ્ય, સેવિતવ્ય એટલે કે સેવવા યોગ્ય. મહાવૃક્ષ એટલે વિશાળ વૃક્ષ, મહાવૃક્ષ એટલે કે વિશાળ વૃક્ષ. ફલ છાયા સમન્વિત, ફલ છાયા સમન્વિત ફળ અને છાયાથી યુક્ત, ફળ અને છાયાથી યુક્ત. યદિ, યદિ એટલે જો. દૈવાત ફલમ, દૈવાત, દૈવાત એટલે કે ભાગ્યવસાત, દૈવાત એટલે ભાગ્યવસાત. કેન નિવાર્યતે એટલે કે કોણ નિવારી શકે, કેન કોણ, નિવાર્યતે નિવારી શકે છે, કોણ નિવારી શકે છે. કે સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત, કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. કેવા વૃક્ષનું સેવન કરવું જોઈએ? ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. યદિ જો, જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય તો છાયાને કોણ નિવારી શકે છે? વૃક્ષો, ધ્યાનથી સાંભળજો, વૃક્ષો, નદીઓ, પ્રાણીઓ આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. વૃક્ષ આપણને ફળ આપે છે, પણ ક્યારે એ વૃક્ષ પોતાનું ફળ પોતે ખાય છે? ના, ક્યારે પણ વૃક્ષ પોતે પોતાનું ફળ ખાતું નથી. નદી, નદીની અંદર ઘણું બધું પાણી હોય છે, પણ એ નદી પોતે પોતાનું પાણી પીવે છે? ના. પૃથ્વી પર રહેલા જીવ જંતુઓ, મનુષ્યો, પ્રાણીઓ, પશુઓ, પંખીઓ આ બધા માટે છે. ત્યાર પછી ગાય, ભેંસ, બકરી આપણને દૂધ આપે છે. ક્યારેય પણ એ દૂધ આપનાર ગાય, ભેંસ, બકરી એ પોતે પોતાનું દૂધ પીવે છે? ના.
ક્યારેય પણ પોતાનું દૂધ પીતા નથી. તો એવી જ રીતે અહીં કે ફળ સેવિતવ્ય મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત, કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષોનું સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે, કે જો ભાગ્યવશાત તેના પર એટલે ઝાડ ઉપર ફળ ન હોય તો એ છાયાને કોણ નિવારી શકે? ફરી ધ્યાનથી શ્લોક નંબર 1 અને શ્લોક નંબર 2નું ભાષાંતર જોઈ લો કે સદ્ધિ અસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અસદ્ધિ શપથના અપી જલે લિખિતમ અક્ષરમ, કે સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલ અક્ષરરૂપ છે, જ્યારે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલા અક્ષરરૂપ છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત, યદિ દૈવત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે, કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષોનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય તો છાયાને કોણ નિવારી શકે? ત્યાર પછીનો એની નીચેનો શ્લોક નંબર 3 કે આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહત્તા યથા નિપાત્યતે ક્ષણેન અદ તથા આત્મા ગુણ દોષયો. આરોપ્યતે, આરોપ્યતે એટલે ચઢાવવામાં આવે છે, આરોપ્યતે એટલે ચઢાવવામાં આવે છે. શિલા, શિલા એટલે શિલા પર, શિલા એટલે શિલા. શૈલે પર્વત પર, શૈલે એટલે કે પર્વત પર. અને યત્નેન પ્રયત્નથી, યત્નેન એટલે પ્રયત્નથી. મહતા યથા, મહતા યથા, મહતા યથા એટલે ભારે પ્રયત્નોથી, મહતા એટલે ભારે ખૂબ, અને યથા એટલે જેમ, જેમ પ્રયત્નો કરવાથી. કે આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા, જેમ ભારે પ્રયત્નથી શિલા, શિલા, શિલા એટલે પથ્થર, કે જેમ ભારે પ્રયત્નથી શિલાને પથ્થરની પર્વત પર ચઢાવવામાં આવે છે. નિપાત્યતે ક્ષણ અધ, નિપાત્યતે એટલે પાડી શકાય છે, અધ, અત એટલે નીચે, અને ક્ષણે એટલે ક્ષણવારમાં, પણ ક્ષણ માત્રમાં અથવા ક્ષણવારમાં તેને નીચે પણ પાડી શકાય છે. તથા આત્મા ગુણ દોષયો, તથા આત્મા, તથા આત્મા અને ગુણ દોષયો, તે જ પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. કે ડુંગર ઉપર, પર્વત ઉપર પથ્થરને ચડાવવો હોય વજનદાર, તો ખૂબ ભારે ધક્કો મારી મારી મારીને થાકી જઈએ, પરસેવો આવી જાય ત્યારે ઉપર ચડાવી જઈએ છીએ. પણ જો એને નીચે પાડવો હોય તો ખાલી સામાન્ય ધક્કો મારી દીધો એટલે તરત જ નીચે પડી જાય. જેટલું ચડાવવામાં આપણને તકલીફ પડે છે એટલી એને પાડવામાં તકલીફ પડતી નથી. એટલે કહે છે કે આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહત્તા યથા નિપાત્યતે ક્ષણના ન દ તથા આત્મા ગુણ દોષયો, કે જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચઢાવવામાં આવે છે પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તે પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. ત્યાર પછી આપણે પાનું ઉલટાવો છો, પાના નંબર 32 પર આગળનો શ્લોક લઈએ છીએ કે ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ અપી ભયંકર. ફરી જો વાંચન કે ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ અપી ભયંકર. ક્ષણે,
क्षणे एटले एक क्षणमां, क्षणे क्षणे एटले एक क्षणमां। अने रुष्ट एटले के रोषे भरायेलो, रुष्ट एटले रोषे भरायेलो। अने तुष्ट, तुष्ट एटले संतुष्ट थयेलो, तुष्ट एटले के संतुष्ट थयेलो, संतोष पामेलो। अव्यवस्थित चित्तस्य, अव्यवस्थित चित्तस्य एटले अव्यवस्थित चित्तवाळानी, अव्यवस्थित मनवाळानी। प्रसादः अपि, प्रसादः, प्रसादः एटले कृपा, खावानो प्रसाद नहीं, प्रसादः एटले कृपा, याद राखजो। प्रासाद, प्रासाद अने प्रसाद, प्रासाद एटले महल अने प्रसादः एटले कृपा, मेहरबानी। अपि एटले पण, कृपा पण। भयंकरः एटले भयंकर, भयानक, भयंकर एटले भयानक, भयंकर। के क्षणे रुष्टः क्षणे तुष्टः, एक क्षणमां रोषे भराता अने एक क्षणमां संतुष्ट थनारा। रुष्ट तुष्ट क्षणे क्षणे, आम क्षणमां रोषे भराता अने क्षणमां संतुष्ट थनारा। अव्यवस्थित चित्तस्य प्रसादः अपि भयंकरः, के अव्यवस्थित चित्तवाळानी कृपा पण भयंकर होय छे, भयानक होय छे। फरी ध्यान आपो के क्षणे रुष्ट क्षणे तुष्ट, रुष्ट तुष्ट क्षणे क्षणे। अव्यवस्थित चित्तस्य प्रसादः अपि भयंकरः, एक क्षणमां रोषे भराता अने एक क्षणमां संतुष्ट थनारा। आम क्षणमां रोषे भराता अने क्षणमां संतुष्ट थनारा अव्यवस्थित चित्तवाळानी कृपा पण भयंकर होय छे। तो विद्यार्थी मित्रों, आजना तासनी अंदर आपणे 3 श्लोको एटले 3 पद्यो अथवा तो 3-4 सुभाषितो जोया छे। केटला जोया छे? 4, 1, 2, 3 अने 4। चारे सुभाषितोनुं भाषांतर आवता तासमां संस्कृत वांचन, श्लोक वांचन साथे करावीशुं। तो भाषांतर पण तैयार करता आवजो, साथे साथे शब्दार्थ पण तैयार करजो। हवे पछीना तासमां आपणे सुभाषित नंबर 5 थी चालू करीशुं। तो आटलो 4 श्लोकोनुं भाषांतर तैयार करता आवजो। ओके, थैंक यू।